આ બધા એમ કે ભાઈ કે મેલડીને આવતા એટલી વાર લાગે, આમ વાર લાગે. નહીં, હું એમ કહું છું કે મેલડીને આવતા વાર નથી લાગતી. આ વીજળીનો સમકારો થાય એ જય માતાજી, જય કાળુ ભગતની મેરડી. તો મિત્રો આપણા આ વિડીયોમાં જોયું કે મિત્રો આપણા ભાઈ આપણી મેરડીમાં વિશે કેટલું સરસ બોલ્યા છે મિત્રો. તો મિત્રો તમે જો વિડીયોમાં જે વિડીયો પૂરો છે મિત્રો કે આપણી મેરડીમાં વિશે કેટલી સરસ આ ભાઈએ વાત કરી છે મિત્રો. મેરડી માતાને આવતા કેટલી વાર લાગે મિત્રો. હું તો માનું છું તો મેરડી માને આવતા કોઈ વાર જ નથી લાગતી મિત્રો. આપણા ભાઈએ આના વિશે એટલી સરસ વાત કરી છે ને મિત્રો. તમે આ વિડીયો આપણો જો વિડીયો તમને ગમે તો જ આપણા વિડીયોને લાઈક કરવાની. જય માતાજી, જય કાળુ ભગતની મેરડી. આ બધા એમ કે ભાઈ કે મેલડીને આવતા એટલી વાર લાગે, આમ વાર લાગે. નહીં, હું એમ કહું છું કે મેલડીને આવતા વાર નથી લાગતી. આ વીજળીનો સમકારો થાય એ સમકારો થાય, તમારી આંખ બંધ થાય ને ખુલે, એ આંખ બંધ થાય ને ખુલે એ પેલા મેલડી કે આવીને ઊભી ન રહી જાવ તો મને તાપી કાંઠા વાળી મેલડીનો કોઈ માને નહીં. અને આ તો ગુજરાતની ધરતી છે ને ભાઈ, આ તો સુરતની ધરતી છે, આ ભારતની ધરતી છે. ગુજરાત મેકી ગયો, સુરત મેકી ગયો, અમેરિકા, લંડન, યુરોપ, ઓસ્ટ્રેલિયાની મેલ પર તમે ગયા જાવ અને ન્યાની ધરતીની માથે તમે જો આ મેલડીને માનતો હોય ને, ઈ પારકા ગામની ધરતી માથે તમને કોઈ આંગળી સીધે તેથી મેલડી કે પારકા ગામની ધરતી માથે જો ભાલા નો હોરવા ભૂતાડું તો મેલડી નો કરો. પણ વિશ્વાસ ને ભરોસો હોય છે. હજી આગળ સાંભળજો. એમ કે મેલડીને આવતા વાર લાગે. નહીં, હું એમ કહું છું મેલડીને આવતા વાર નથી લાગતી. ગાયના શિંગની માથે રાયનો દાણો મેકો, ગાયનું શિંગડું હોય એના માથે રાયનો દાણો મેકો કેટલી વાર લાગે. આમ ગાય માથું હલાવે એટલે જ ને એ રાયનો દાણો મેકો, આમ ગાય માથું હલાવે, ગોથું મારે, દાણો ગોથું મારે, એ પેલા આવીને ઉભી નો રહી જાય તો મેલડી નો કરે. આ મેલડી છે. અને હું તો એમ કહું કે બાબા જીવતા તો બધા જોડે ને, જીવતા તો બધાના કાંડે ના આવે ભાઈ, બરાબર ને. જીવતા તો બધા ખમકારા કરે. પણ આ મેલડી તાપા કાંઠા વાળી મેલડી એ છે કે મહાન ને મેલ પાવી જવાનું. મહાન માં મરી ગયેલા મરદાની માથે આંગળી મેલો. કાળા માથાના માનવી ધૂણે એમ નહીં, પણ મેલડી એમ કહે છે કે મહાન માં મરી ગયેલા મરદા નો ઉભા કરું તો હું મેલડી નો કહેવાય. આ મેલડી છે સાહેબ, આ દેવ છે. અને મેલડી નું કદાચ કોઈ એમ કે મેં મેલડી ની માનતા કરી છે, પછી હું માતાજી ને માનતો નથી, હું માનતો બંધ થઈ ગયો છે, તો હાથ પેઢીઓ લગી ભલામણા ઘરની મેલ પામ હખે રહેવા દે તો મેલડી નો કહેવાય. આ દેવ છે ભલામણા. ને પેલા એ કીધું ને કોઠિયાના કોઠ મટી જાય પણ મેલડીના નામનો સાંજલો નહીં જાય ભલામણા. તો મિત્રો તમે આપણા અરવિંદ ભુવાજીના આવા જ વિડીયો જોવા માંગતા હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને મિત્રો તમે પણ કાળુ ભગતની મેરડીને માનતા હોય ને તો વિડીયોમાં કોમેન્ટ કરજો જય કાળુ ભગતની મેરડી. મિત્રો વિડીયો સારો લાગ્યો હોય ને તો અમારા વિડીયોને એક લાઈક કરતા જજો. જય કાળુ ભગતની મેરડી.